ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી વડતાલ ધામ વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ તેમના નામથી રચિત એવો જે ગ્રંથ એટલે કે વિહારીલાલજી મહારાજ રચિત જે ગ્રંથ તેમનું નામ છે હરિલીલામૃત. તેમાં તે ગ્રંથના બે ભાગ પાડવામાં આવ્યા છે. વિશાળ ગ્રંથ હોવાથી એક ભાગમાં પુસ્તક બને તો સાચવી શકાય નહીં, એટલે તેના બે ભાગ પાડવામાં આવ્યા. અને તેના કળશ છે 10. દરેક કળશમાં વિશ્રામ હોય છે. એ વિશ્રામ ઓછા વત્તા હોય, 20 થી માંડી અને થઈ 80 ઉપર સુધીના આવી રીતે છે. 40 છે, 45 છે, 60 છે, આવી રીતે જુદા જુદા. કળશ 10 છે. એમાં લીલામૃત મહારાજનું બધું આવે. હરિલીલામૃત એટલે લીલા અમૃત. શ્રી હરિ એટલે ભગવાન સ્વામિનારાયણ લીલા ચરિત્રો. ક્યાંય જરૂર લાગે તો ઉપદેશના રૂપમાં પણ વાત કરેલી છે. એ બધા ઉપદેશના ટોપિકોને જુદા કાઢી અને એનું એક નાનકડું પુસ્તક બન્યું. એનું નામ છે ઉપદેશામૃત. એ ઉપદેશામૃત આપની આગળ એમાંથી અમુક અંશો રજૂ કરવામાં આવશે. કળશ બીજો છે, વિશ્રામ છઠ્ઠો છે અને પંક્તિ 10 થી 14. ફક્ત 4 પંક્તિઓ છે, પણ હરિભક્તોને આ અમુક અંશે ઉપયોગી થાય એવી છે એ માની અને અત્રે આપની આગળ એક અંશ રજૂ કરીએ છીએ. ટોપિક છે પુત્રી દેવા વિશે, એટલે કે પુત્રીનું સગપણ કરવું. તો પુત્રી ક્યાં ઘરે દેવી, કોને દેવી, એ અમે થોડીક વાતો આવશે. ફક્ત 4 જ પંક્તિ છે. પ્રસંગ એવો હતો કે ઈચ્છારામભાઈનું સગપણ કરવાનું હતું. સ્વામિનારાયણ ભગવાનના નાના ભાઈ, એનું નામ હતું ઈચ્છારામજી મહારાજ. એમનું સગપણ કરવાનું હતું. એટલે જે ભાવિ સસરા મનસા મિશ્ર અને દેવજાની, ભાવિ સાસુ એનું નામ દેવજાની. એટલે મનસા મિશ્ર અને દેવજાની આ ઈચ્છારામભાઈના ભાવિ સસરા, સાસુ સસરા. અને એમની દીકરીનું નામ છે વરિયાળી બાઈ. એનું સગપણ કરવાની વાત ચાલી ત્યાં તે પ્રસંગનું આ કીર્તન છે. શ્રીમંતની જય દુહિતા ગણાય, ગરીબને ઘેર નહીં સમાય. શ્રીમંતની દીકરી એ ગરીબને ઘેરે કેમ સમાય? લાડકોડથી ઉછરી મોટી થઈ હોય, એનું હાલવું ચાલવું દરેક બાબતમાં શ્રીમંતા એને શોભે એવું હોય, અને ગરીબ ઘરમાં એ કેમ સમાઈ શકે? ત્યાં એવું હોય નહીં કાંઈ. બંને ઘરના વાતાવરણ પણ જુદા હોય. એટલે એમ કે છે શ્રીમંતની જે દુહિતા ગણાય, ગરીબને ઘેર નહીં સમાય. જે સિંધુ હિમાચળ કેરી જાય,
તળાવમાં કેમ રહે સમાઈ. જે સિંધુ હિમાચળની દીકરી નદી એ તળાવમાં કેમ હમાય? હિમાલયની નદી, હિમાલયમાંથી નીકળેલી નદી એ તળાવમાં સમાઈ શકે ખરી? પછી આગળ કે છે, કન્યા દિશે જેવી ગરીબ ગાય, જ્યાં દાન દે ત્યાં જ બિચારી જાય. આ પંક્તિ જૂના જમાનાની છે, આજકાલની નથી. કન્યા કેવી છે? તો ગરીબ ગાય જેવી. હા, જ્યાં એને આપે ત્યાં બિચારી જાય, બિચારી જાય, એનું કશું ન ચાલે. દીકરા અને દીકરીના સગપણ થતા હતા તો દીકરા અને દીકરી એ પસંદ નહોતા કરતા. પસંદગી હતી એમાં માતા પિતાની, દીકરાના માતા પિતા અને દીકરીના માતા પિતા પસંદ કરે એટલે સગપણ થઈ જાય. અને જે દીકરા દીકરીનું સગપણ થયું એને એકાબીજાએ મોઢા પણ જોયા ન હોય. હા, એવો સમય હતો. એટલે જ્યાં સગપણ કરે ત્યાં દિશારી દીકરી જાય, બિચારી રાખ. પછી શું કીધું? જેવી ગરીબ ગાય. હા, અને દિશારી જાય ત્યાં. હો, હા. હવે આજકાલ આ પંક્તિનો ઉપયોગ શું કરે છે? એ કે તમારી દીકરી ગરીબ ગાય જેવી છે, ગાય જેવી તો ખરી, પણ ગાય શિંગડા મારે છે કે. હા, શિંગડા મારે છે. પછી બીજું શું કરે? દિશે કન્યા દિશે ગરીબ ગાય, જ્યાં દાન દે ત્યાં જાય, માથું મારીને જાય કે. હા, આવા જુદા જુદા અત્યારે ઉપયોગ શબ્દો કરતા હોય છે, પણ તો જૂના જમાનાની વાત હતી. પછી અત્યારની રીત કેવી રીતે આવી? તો ધીમે 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 એ રીતમાં થોડોક બદલાવ આવતો ગયો. એટલે ફોટા મગાવવાના શરૂ થયા. અરસપરસ ફોટા જોયા. રૂબરૂ જોઈ શકાતું નહોતું, માતા પિતાની મર્યાદાઓ હતી. એટલે પછી ફોટા મગાવવાનું થયું. એમ કરતાં કરતાં વધારે બદલાવ ક્યારે આવ્યો કે કોલેજ જીવન શરૂ થયું. કોલેજમાં અભ્યાસ પેલા કન્યાઓ બહુ ભણતી નહોતી, ભણ વધારે હતા અને ભણે તો 7 ચોપડી સુધી, વધારે બધા બસ 6 કે 7. એટલે કોલેજમાં જવાતું હતું જ નહીં. અને પછી કોલેજ જીવન શરૂ થયું. ત્યાંથી પછી આ બધું શરૂ થયું. એમાં આપણે કોઈ આ બાતનો વિરોધ નથી કરતા. પૂર્વાચીન જીવન અને અર્વાચીન જીવન એની આપણે વાત ખરી કરીએ છીએ. હા, કે પહેલા સારું હતું ને અત્યારે ખરાબ છે, ને અત્યારે સારું છે ને પહેલા ખરાબ હતું, એ કોઈ કમ્પેરિઝન આપણે કરવાનું આવતું નથી. એટલે કન્યા દિશે જેવી ગરીબ ગાય, જ્યાં દાન દે ત્યાં બિચારી જાય. કન્યા દાન આવો શબ્દ વપરાય છે, કન્યાદાન. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે પોતાનો વંશ અને કન્યાદાન ગુપ્ત ન રાખવા. હવે એક વાત અત્યારે તમે કરી શકું છું કે જો આ કન્યા એક દાન દેવાની ચીજ હોય એટલે સામે ઘેરે દાન આપે છે. ખાસ કરીને એ દાન એ સામા પક્ષના છોકરાને દાન આપે છે. સામા ઘરના છોકરાને આ કન્યા દાનમાં મળે છે. સમજો. હવે આ ઘરેથી પેલી ઘરે આ કન્યા દાનમાં દીધી એટલે જાય છે. સામા પક્ષવાળાએ જોવું જોઈએ કે નાનપણથી જે દીકરીને ઉછેરી અને મોટી કરી હોય, આશરે 20 વર્ષ આપણે ગણી, પછી ભલે ગમે તે વર્ષ હોય, જે 20 વર્ષ સુધી જે દીકરી પોતાના માતા પિતાની ઘરે રહી હોય અને એ દીકરી લગ્ન પછી એક અજાણા ઘરમાં જઈને નિવાસ કરીને રહે છે,
અને સામેવાળાના બધા જ સભ્યોને એ આનંદથી અને પ્રેમથી અને હર્ષથી સ્વીકારી લે છે. સાસુ છે તો એને એ માતા સમાન માને છે, સસરા છે તો એને પિતા સમાન માને છે. બરાબર, પ્રેમથી સ્વીકારી લે છે, પ્રેમથી. તો આ સેવકનું કહેવું એવું છે કે એ સાસુ સસરા જે હોય છે એને આવેલું આ જે દાન એને પ્રેમથી સ્વીકારી અને પોતાની દીકરી છે એવી ભાવના એની સાથે રાખવી જોઈએ. હા બેટા, દીકરી, તમે કંઈ પણ ઓછું લગાડશો નહીં હો. ભલે તમે 20 વર્ષ સુધી જેની સાથે જાય તમારા માતા પિતા છે, હવે આજથી તમારા માતા પિતા અમે છીએ. આજથી તમારા માતા પિતા અમે છીએ. તમારી કંઈ પણ નાની મોટી ભૂલો હશે ને, જેમ તમારા પેલા માતા પિતા સ્વીકારી લેતા હશે એમ જ અમે સ્વીકારી લેશું. અને હા બેટા, દીકરી, તમે એક ઘરથી બીજે ઘરે આવ્યા છો અને ત્યાંનું વાતાવરણ, રહેણી કહેણી અને અહીંનું વાતાવરણ, રહેણી કહેણી અલગ હોઈ શકે. અને અમે તમને ક્યારેક કંઈક સૂચન કરીએ તો એ રોકટોકના ભાવથી નહીં, ધકવા વઢવાના ભાવથી નહીં, પણ તમને અહીંની પ્રણાલિકા ધ્યાનમાં આવે એટલે અમે કહેતા હોઈએ. તો એ વાતને તમારે પ્રેમથી સ્વીકારી લેવાની. અને તમને કોઈ વાતની અજાણ હોય, કોઈ વાત અજાણ હોય, કોઈ ખ્યાલ ન આવે તો તમે અમને પ્રેમથી પૂછી લેજો. બા આ વાતનું કેમ છે, બા આ ક્રિયા કેમ છે, બા આ કેમ છે, સહિત મને તમે શીખવાડશો. એમ પ્રેમથી તમારે અમને પૂછી લેવું અને અમે જ અમને કહીએ પ્રેમથી તમારે સ્વીકારી લેવું. આપણે જેમ સાથે કેમ રહેવાનું છે તો એ તમને કહીએ કે દાળનો વઘાર કરે અને એમાં અડધી લીંબુની ચીર નીચોવી નાખે તો લીંબુ જેમ આખી દાળમાં જેમ ભળી જાય છે અને દાળનો વઘાર જેમ દાળની અંદર ભળી જાય છે, એમ તમે અને અમે સાથે આપણે રહેવાનું. બસ, અમે દાળ સમાન છીએ, તમે લીંબુનો રસ સમાન છો. અમે દાળ છીએ વઘાર્યા વિનાની અને તમે વઘારશો. આમ આપણે રહેવાનું છે. એટલે કોઈ તમે ઓછું લગાડશો નહીં. પોતાના દીકરાને પણ એવી રીતે કહેવાનું, આ પારકે ઘેરથી આ દીકરી એક તમારી થઈ, તમને સમર્પણ થઈ ને રહેવા માગતી હોય તો દીકરા તમારે પણ એને પ્રેમથી સાચવવી જોઈએ. એની સાથે તમે અને એ આવેલી દીકરી એ બંને તમે અમારા દીકરા દીકરી છો એવી રીતે તમારે રહેવાનું. ઊંચે સાદે બોલવાનું નહીં અને કદાચ ને ક્યારેય બોલવાનું થાય તો પણ એવી રીતે કે પાડોશમાં ખબર ન પડે. હા, ઘરની અંદરની વાત ઉંબરાની બહાર ન જાય, આમ આપણે આબરૂદાર છીએ અને આબરૂદાર રહેવાનું. આપણી ખાનદાની આવી રીતે એ દીકરીને ત્યાં રાખે તો સંસાર એ કંસાર બની જાય. સંસાર એ કંસાર બની જાય છે. જો આવું ડોંગરેજી મહારાજનું એ વાક્ય હતું. એટલે કે છે કન્યા દિશે જેવી ગરીબ ગાય, જ્યાં દાન દે ત્યાં જ બિચારી જાય. જો તે જઈ ત્યાં બહુ દુઃખ લે છે, દેનારને શાપ હંમેશ દે છે. કન્યાના પિતા એ સાંભળે. અત્યારે કન્યાના પિતા થોડુંક સાંભળે. જોકે અત્યારે એવું નથી, અત્યારે તો કન્યા પસંદગી કરીને જાય છે એટલે એમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન હોતો નથી. છતાંય થોડીક વાત સાંભળે કે કન્યાને જે ઘરે મોકલી તે સામેની ઘરે કન્યા દુઃખી થાય, બરાબર, તો જે કન્યાને મોકલનાર છે એને કન્યા શાપ દેશે. અરર, મને આવી ઘરે મોકલી છે, નખોય જાય એનું, એમ કે ઓહો બહુ.
તો ખુદ કોનું જાય? એના માતા પિતાની વાત છે આ. હા, માતા પિતા આવી ઘરે આવી રીતે શું કામ આપે છે કે કાંઈક પૈસાની લાલચ હોય, કંઈક આબરૂની લાલચ હોય, કંઈક ખાનદાની કુટુંબની લાલચ, આવી કંઈક જોવે અને કન્યાને ત્યાં મોકલે અને વર એ પુત્ર સામે કેવો છે એના લક્ષણ ન જુએ, એમાં દુર્લક્ષણ છે, દારૂ માંસનું ચલણ હોય, બીજા કુલક્ષણ હોય, અપલક્ષણ હોય, છતાં એક ખાનદાન કુટુંબ છે એમ માની પિતા એને કન્યાને ત્યાં મોકલે તો કન્યા દુઃખી થાય અને શાપ દે. હા, હવે આજની વાત એવી છે કે કન્યા પોતે જ પસંદ કરે છે. હા, કોલેજ જીવન હોય અથવા તો ક્યાંક ગ્રામીણ જીવન હોય, ભલે કોલેજમાં ન સાથે રહ્યા હોય, ગ્રામીણ જીવન હોય ને માતા પિતા જ પસંદગી કરતા હોય, સામે પક્ષની બંને સામે પક્ષના માતા પિતા જ પસંદગી કરતા હોય અને આવી રીતે દીકરા દીકરીના સગપણ થાય તો પણ બંને પક્ષોએ ખાસ વિચારવું જોઈએ. હા, વિશેષ વાત નેક્સ્ટ ક્લિપમાં કરશું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. જય સ્વામિનારાયણ.